Good afternoon, everyone. Myself, Gohil Shwetambari, welcomes you in Gujarat Virtual શાળા. આપણે સ્ટાન્ડર્ડ 11 માં યુનિટ નંબર 7 અને યુનિટ નંબર 7 ની અંદર આપણે રીડ 1 એ હાલ ચાલી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો દરેક આ યુનિટ છે એ યુનિટની અંદરનું આ યુનિટ છે એ ખાસ સમજે, કારણ કે ઇટ ઇઝ રિલેટેડ ટુ સાયન્સ, ઇટ ઇઝ રિલેટેડ ટુ અવર બોડી. આપણી બોડી સાથે, આપણા સેન્સીસ સાથે, આ સાયન્સ સાથે જોડાયેલું છે. ભવિષ્યમાં આપણને એક નોલેજ તરીકે ખૂબ કામ આવે એવું છે. આપણે ગઈકાલે શું ભણ્યા હતા? તો કે ગઈકાલે આપણે ઘણી બધી વસ્તુઓ ઓલમોસ્ટ વી આર અબાઉટ ટુ કમ્પ્લીટ ધ લેસન. આપણે લગભગ લેસન પૂરો કરવાના આરે છીએ, બરાબર? તો એક વસ્તુ રહી ગઈ કે આપણે લેસન શીખ્યા છે, પણ કેટલું શીખ્યા છે અને ક્વેશ્ચન આન્સર હર વખતે રહી જાય છે, બરાબર? તો આજે આપણે ક્વેશ્ચન આન્સર થી શરૂઆત કરીશું કે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી શીખ્યું હતું કે આપણે કંઈ પણ સ્મેલ છે એ સ્મેલના રિસેપ્ટર્સ હોય છે. રિસેપ્ટર્સ એટલે કે એ ઇન્દ્રિય છે, એનું એક પ્રોપર એક જગ્યા છે. અને જ્યારે પણ આપણને શરદી થાય છે, કોલ્ડ સફરર છે, એમને હર વખતે ટેસ્ટ આવતો બંધ થઈ જાય છે. પણ ખરેખર આપને એવું થાય છે કે આપણા શરદીની ઇફેક્ટ છે ટેસ્ટ પર થઈ છે, એવું નથી. ખરેખર આપણા શરદીની ઇફેક્ટ કોના પર થઈ છે? ધ સેન્સ ઓફ સ્મેલ પર થાય છે. એટલે જ આપણને ટેસ્ટ પણ આવતો બંધ થઈ જાય છે. ટેસ્ટ ક્યારે આવે છે? જ્યારે તમે ઇન ધ વેરી બિગિનિંગ યુ હેવ લર્ન્ડ ધેટ કે કોઈ પણ વસ્તુનો સ્વાદ છે એ જ્યારે કઈ પણ વસ્તુ આપણે ચાવીએ છીએ ને એમાંથી એક ગરમ વરાળ ઉત્પન્ન થાય છે, ઇવેપોરેશન થાય છે. અને એ ઇવેપોરેશન ના આધારે ઉચ્છ્વાસ માટે આપણને ખ્યાલ આવે છે કે જે તે વસ્તુનો સ્વાદ આવો છે. ઓર્ડિનરી આપણે ઇન્હેલિંગ કરીએ, એટલે ઓર્ડિનરી આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે આવા પ્રકારનું કશું થતું નથી. પરંતુ જ્યારે આપણે કોઈ પદાર્થ છે એને ચાવીએ છીએ, ત્યારે એમાંથી એક ગરમ વરાળ જેવું, તમને ખબર છે આપણા શરીરનું તાપમાન છે એ ગરમ છે, બરાબર? એટલે એ તાપમાનની સાથે સાથે લાળ રસ ભરે છે ને બધું થાય છે, અને ચાવવાની સાથે સાથે આપણને આ જે ગરમ વરાળ છે ઉત્પન્ન થાય છે, અને જે ગરમ વરાળ છે એ પાછું નાક દ્વારા એ બહાર આવે છે, અને બહાર આવતી વખતે એ આપણને એક અલગ પ્રકારનો સ્વાદ છે એ અનુભવ કરાવે છે. તો અહીંયા સેન્સ ઓફ સ્મેલ અને સેન્સ ઓફ ટેસ્ટ છે એકબીજાના પૂરક છે, એકબીજાને એ મદદ કરે છે, બરાબર? તો અહીંયા સુધી આપણે શીખ્યા હતા. સાયન્સ શું કે છે એ પણ આપણે શીખ્યા હતા, બરાબર? અને હ્યુમન બીઈંગ્સ છે એ હ્યુમન બીઈંગ્સની અંદર સૌથી પહેલા જોવા જઈએ તો પુરુષો કરતા સ્ત્રીઓની જે સેન્સ ઓફ સ્મેલ છે વધારે હોય છે. તમને ખબર જ છે કે એ ડિસ્ક્રિમિનેટ કરી શકે છે. ડિસ્ક્રિમિનેટ એટલે ભેદ પાડી શકે છે કે આ ફૂલની સુગંધ છે, ફૂલ તો કયા ફૂલની સુગંધ છે એ નોર્મલી સ્ત્રીઓ છે કરી શકે છે પુરુષોની કમ્પેરિઝનમાં, બરાબર? ઇટ ઇઝ અ ટોક અબાઉટ હ્યુમન બીંગ, બરાબર? અને જો આપણે જાનવરમાં જોવા જઈએ તો જાનવરમાં પણ ઘણા જાનવર છે એવા છે કે જેની સેન્સ ઓફ સ્મેલ છે સારી હોય છે. બટ સ્પેશિયલી સેન્સ ઓફ સ્મેલ છે ડોગ્સની વધારે સારી હોય છે, અને એને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તમને ખબર છે કે ડોગ્સને સ્ક્વોડ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે, ક્રિમિનલને પકડવા માટે પણ ઉપયોગ. તમે ઘણી વાર મૂવીઝમાં જોતા હશો, સીઆઈડી જોતા હશો, ઘણા બધા આવા બધા જે એપિસોડ જોતા હશો, તમને ખ્યાલ આવશે કે ખરેખર ડોગ્સનો કઈ રીતે ઉપયોગ થાય છે. એક પ્રકારનું એમનામાં એક એવી રચના છે કે એ કોઈ પણ સ્મેલ છે એને જાજો સમય સુધી મગજમાં ટકાવી રાખે છે, યાદ રાખી શકે છે, અને જ્યારે પણ એ સ્મેલ છે એ ફરી વખત સૂંઘવામાં આવે તો ભસવાનું શરૂ કરી દે છે. તો આ રીતે આપણી સેન્સ ઓફ સ્મેલ છે એ બધા કરતા આપણા જે 5 સેન્સીસ છે, 5 સેન્સીસની અંદર જે ઇનડિરેક્ટલી યુઝ થતું હોય છે, અને એ આપણને ક્યારેય એવું નથી કે ભાઈ ડિરેક્ટલી આપણે કોઈને ટચમાં આવીએ અને આપણને કામ આવે. એ ડાયરેક્ટલી ઇનડિરેક્ટલી એ હંમેશા ઓન ડ્યુટી જ હોય છે. સેન્સ ઓફ સ્મેલ છે હંમેશા આપણે અનુભવી શકીએ છીએ. ઊંઘ સિવાય, જો આપણે ઊંઘમાં હોઈએ તો આપણે સેન્સ ઓફ સ્મેલ છે લગભગ નથી સૂંઘી શકતા. લગભગ એટલે આપણું માઇન્ડ છે એ શું હોય છે? એક્ટિવ નથી હોતું, એટલે આપણે ભેદ નથી પાડી શકતા કે સુગંધ આવે છે કે શું થાય છે, બરાબર? તો આ રીતે જે સેન્સ ઓફ સ્મેલ છે ઓલવેઝ ઓન ડ્યુટી હોય છે. ડે એન્ડ નાઇટ તમને મદદ કરે છે. ડે એન્ડ નાઇટ એ એક્ટિવ હોય છે. કમ્પેરેટિવલી ધ સેન્સ ઓફ સાઇટ, સેન્સ ઓફ સાઇટ છે ડે નાઇટ તમને હેલ્પ નથી કરતું. જો તમે નાઇટ થઈ જાય છે તો તમે એ જોવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે, અસ્પષ્ટ થઈ જાય છે. જ્યારે સેન્સ ઓફ સ્મેલ છે ઓલવેઝ એઝ ઇટ ઇઝ રહે છે. અંધારું હોય, અજવાળું હોય, દિવસ હોય, રાત હોય, કઈ પણ હોય, બરાબર? તો આ રીતે તમે
જે પણ સેન્સ ઓફ સ્મેલ છે એના કયા આવા વિશિષ્ટ ગુણો છે એ આપણે શીખ્યા. હવે આપણે લગભગ પાઠના અંતે છીએ, બરાબર. તો પાઠના અંતની સાથે સાથે આપણે થોડા પ્રશ્ન જવાબ જોઈ લઈએ. તો સિમ્પલી મેં થોડા ક્વેશ્ચન લીધા છે અને ઓપ્શન આપ્યા છે. ઇટ ઇઝ વેરી ઇઝી. જે તમને પાઠ સમજવામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એવા મેં લીધેલા છે. અહીં તમારે ક્વેશ્ચન હું જે વાંચું છું એ ક્વેશ્ચનનો આન્સર તમારે તમારી કમેન્ટ બોક્સમાં લખવાનો છે, બરાબર. અને ખાસ નંબર લખવાનું ભૂલવાનું નથી. જો પહેલો છે તો એનો શું આન્સર છે, બીજો છે એનો શું આન્સર છે, એઝ ઇટ ઇઝ આપણે પહેલા કરતા હતા એ રીતે જ તમારે કરવાનું રહેશે. તો જોઈએ what is the first question. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે flavors have a backdoor entry to. આવો આ પેરેગ્રાફ તમે બહુ ઇન ધ વેરી બિગિનિંગ ટુ બીજા કે ત્રીજા પેરેગ્રાફમાં આ જે લાઈન છે જોઈ શકશો, બરાબર. Flavors have a backdoor entry to what? Entry to mouth, backdoor entry to nose or backdoor entry to stomach. ફ્લેવર છે એ બેકડોર એન્ટ્રી કોના દ્વારા થાય છે? ફ્લેવરની બેકડોર એન્ટ્રી કોના દ્વારા થાય છે? આપણા માઉથ એટલે કે આપણા મોઢા દ્વારા, નોઝ એટલે કે આપણા નાક દ્વારા, કે સ્ટમક આપણા પેટ દ્વારા, બરાબર. આ જે પ્રશ્નનો જવાબ છે તમારે તમારી કમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો અહીંયા મોઢા દ્વારા તમે કઈ પણ ફ્લેવર છે એને તમે સૂંઘી શકો છો, અથવા તો કઈ પણ બેકડોર એન્ટ્રી છે મોઢા દ્વારા થાય છે, બેકડોર એન્ટ્રી છે નોઝ દ્વારા થાય છે, કે બેકડોર એન્ટ્રી છે સ્ટમક દ્વારા થાય છે. તો અહીંયા તમારે આ ત્રણમાંથી એક જવાબ છે તમારી કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તો જો આ ક્વેશ્ચન જોવા જઈએ તો આપણને એવું લાગશે કે અહીંયા માઉથ છે, તમને આનો જવાબ છે માઉથ લાગશે, બરાબર. બેકડોર એન્ટ્રી ટુ માઉથ એવું લાગશે, પણ એવું નથી. અહીંયા તમારો આન્સર શું થશે? અહીંયા બેકડોર એન્ટ્રી ટુ નોઝ. નોઝ છે એના દ્વારા કોઈ પણ ફ્લેવર છે એની એન્ટ્રી થાય છે. કઈ રીતે? આપણે બહુ શરૂઆતમાં શીખ્યા કે કોઈ પણ સ્વાદ છે ક્યારે આવે છે. મેં હમણાં જ આપણે લેશનની શરૂઆતમાં જ મેં કહ્યું કે આપણા લેક્ચરની શરૂઆતમાં જ કહ્યું કે કઈ પણ સ્વાદ છે ક્યારે આવે છે? જ્યારે કોઈ પણ પદાર્થ છે ચવાય છે, અને ચવાય પછી એમાં જે એનો એક ઇવેપરેશન થાય છે, એક બાષ્પીભવન થાય છે, ગરમ વરાળ જેવું જે નીકળે છે, એ નાક દ્વારા ફરી વખત એ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે છે, ત્યારે આપણે કોઈ પણ ફ્લેવર છે ફ્લેવરને આપણે શું કરી શકીએ છીએ? ફીલ કરી શકીએ છીએ. તો અહીંયા આન્સર શું થશે? બી. બી નોઝ એ આન્સર થશે. જેટલા વિદ્યાર્થીઓએ નોઝ આન્સર આપ્યો છે એ બધા જ વિદ્યાર્થીઓનો આન્સર સાચો રહેશે. ત્યાર પછી જોઈએ હાઉ ઇઝ ધ સેન્સ ઓફ સ્મેલ. સેન્સ ઓફ સ્મેલ કેવી છે? સેન્સ ઓફ સ્મેલ શું છે, કેવી છે? તો it is ordinary, is it extraordinary or is it complex? સેન્સ ઓફ સ્મેલ છે એ ઓર્ડિનરી સામાન્ય છે, જેમ બાકી બધી સ્મેલ છે, બાકી બધી જે સેન્સીસ છે એ પ્રમાણે છે. સેન્સ ઓફ સ્મેલ છે એક્સ્ટ્રાઓર્ડિનરી છે, કોઈ વિશિષ્ટ પ્રકારની છે, કે એ કોમ્પ્લેક્સ છે? તો તમે આ પ્રશ્નનો જવાબ છે વિચારીને આપજો. તમને એવું લાગશે કે એક્સ્ટ્રાઓર્ડિનરી છે વધારે સુટેબલ આન્સર છે, પણ અહીંયા તમે જ્યારે પણ તમારો લેશન જો વ્યવસ્થિત ભણ્યા હશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આન્સર શું આવશે, બરાબર. તો હાઉ ઇઝ ધ સેન્સ ઓફ સ્મેલ? સેન્સ ઓફ સ્મેલ છે એટલે કે જે સૂંઘવાની શક્તિ છે, આપણી ઘાણેન્દ્રિય છે, એ કેવી છે? ઘાણેન્દ્રિય છે વિશિષ્ટ છે, ઘાણેન્દ્રિય છે સામાન્ય છે, એ ઘાણેન્દ્રિય છે જટિલ છે, કેવી છે? તો દરેક વિદ્યાર્થીએ પોતાનો જવાબ છે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, બરાબર. અને નંબર લખવો જરૂરી છે. સેકન્ડ છે તો સેકન્ડ નું એ આન્સર છે, બી છે કે સી છે, બરાબર. તો અહીંયા આપણે હાઉ ઇઝ ધ સેન્સ ઓફ સ્મેલ? તો ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ, હાઉ ઇઝ ઇટ? ઇટ ઇઝ કોમ્પ્લેક્સ. તમે તમારા ટેક્સ્ટબુક નું પાછળનું પેજ છે એમાં પહેલી જ લીટીમાં લખ્યું છે, બરાબર. એટલે કે તમારા ટેક્સ્ટબુકમાં જે પાઠ આપેલો છે પાઠની પાછળની સાઈડનો જે પહેલી જ લીટી છે એમાં લખ્યું છે કે ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ વેરી કોમ્પ્લેક્સ, બરાબર. જટિલ છે. શું કામ જટિલ છે? કારણ કે અહીંયા ડિસ્ક્રિમિનેશન કરવું અઘરું પડે છે. અહીંયા તમે
ભેદ નથી પારખી શકતા કે શેના કારણે આ બધું બન્યું છે. એટલે અહીંયા સેન્સ ઓફ સ્મેલ છે પ્રમાણમાં બાકી બધા સેન્સીસ કરતા કેવું છે, કોમ્પ્લેક્સ છે, જટિલ છે. ત્યાર પછી જોઈએ which one is odd in classified smell heading. ક્લાસિફાઈડ સ્મેલ હેડિંગમાં આમાંથી કઈ વસ્તુ છે ઓડ છે. ઓડ એટલે કે ભિન્ન છે. તો જોઈએ એરોમેટિક, ગાઉટી કે ઓલ્ફેક્ટરી. આ ત્રણમાંથી કઈ વસ્તુ છે એ ઓડ છે, એટલે કે સ્મેલ હેડિંગમાં ઓડ છે. એટલે કે ઇથર્નલ હોય છે, એથ્રિયલ સ્મેલ હોય છે, પછી કેવી સ્મેલ હોય છે, એરોમેટિક સ્મેલ હોય છે, ગાઉટી હોય છે, ફેટિક હોય છે, કેવા પ્રકારની. આમાં તમને ઓડ કઈ વસ્તુ લાગે છે એ તમારે આન્સર આપવાનું રહેશે કે આમાં ઓડ કયું છે. એરોમેટિક છે એ ઓડ છે, ગાઉટી છે એ ઓડ છે, કે પછી ઓલ્ફેક્ટરી છે એ ઓડ છે. ત્રણેય શબ્દનો અર્થ તમને ખબર હોવી જોઈએ તો જ તમે આનો આન્સર આપી શકશો. બરાબર. તો ત્રણેય શબ્દનો અર્થ તમે જ્યારે તપાસશો તો ત્યારે તમને શું ખ્યાલ આવશે એ જોઈએ કે ત્રણેય શબ્દનો અર્થ છે એ એમાં આમાંથી જો ઓડ નીકળતું હોય, એટલે કે ઓડ એટલે કે ભિન્ન નીકળતું હોય, એક સરખા પ્રમાણનું નહીં પણ એનાથી કંઈક અલગ તરી આવતું હોય એને આપણે ઓડ કહીએ છીએ. બરાબર. તો અહીંયા અલગ તરી આવતું હોય એવો કયો શબ્દ છે એ શબ્દ તમારે તમારી કમેન્ટ બોક્સમાં લખવાનો છે. યુ હેવ ટુ રાઇટ the question number. Question number is 3 and you after that you have to write the answer. A, B, C, whatever you want to write. બરાબર. તો અહીંયા એરોમેટિક શબ્દ છે એ એરોમેટિક એટલે સુગંધીદાર, ખુશ્બોદાર. બરાબર. સુગંધીદાર. ગાઉટી શબ્દ છે કેવો છે, ગાઉટી છે એ પણ સ્મેલનો એક પ્રકાર છે. બરાબર. ગાઉટી એટલે એકદમ દુર્ગંધ આવતી હોય એને ગાઉટી કહેવાય છે. જ્યારે ઓલ્ફેક્ટરી, ઓલ્ફેક્ટરી એટલે શું, ઓલ્ફેક્ટરી એટલે કે ઇન્દ્રિય. બરાબર. ઓલ્ફેક્ટરી એટલે ઇન્દ્રિય. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનું ગુજરાતી કર્યું તરત જ આપણને ખ્યાલ આવ્યો કે આનો આન્સર છે શું થશે. આનો આન્સર તમે જો આનો આન્સર તમે સી લખો તો તમારો આન્સર સાચો થશે. કારણ કે ઓલ્ફેક્ટરી છે શું છે, ઓલ્ફેક્ટરી છે ઇન્દ્રિય છે. બરાબર. એ સ્મેલનો કોઈ પ્રકાર નથી, એ કોઈ સુગંધનો પ્રકાર નથી. એ શું છે કે ઇન્દ્રિય છે. ઓલ્ફેક્ટરી એટલે ઇન્દ્રિય. બરાબર. એટલે અહીંયા ઇન્દ્રિય છે એ ઓડ બને છે, અલગ બને છે, એટલે આ એનો આન્સર થશે. ત્યાર પછી જોઈએ who have more acute sense of smell than men have. કે who have more acute sense of smell than men have. ઓપ્શન્સ જોઈએ women, animals or primates. વિમેન ને સૌથી વધારે સેન્સ ઓફ સ્મેલ છે એ વધારે એક્ટિવ હોય છે અથવા તો એક્યુટ હોય છે, કે પછી એનિમલ્સ છે એને એક્યુટ હોય છે, કે પછી પ્રાઇમેટ્સ. પ્રાઇમેટ્સ એટલે તમને ખબર છે ગઈકાલે આપણે પ્રાઇમેટ્સ જે લાસ્ટ પેરેગ્રાફ શીખ્યા એમાં શબ્દ હતો પ્રાઇમેટ્સ. પ્રાઇમેટ્સ એટલે કે જે વાનર જાતિ છે એવા. બરાબર. એપ કહેવાય છે એવા. તો અહીંયા ક્વેશ્ચન સમજવો ખૂબ જરૂરી છે. who have more acute sense of smell than men have. મેન ની કમ્પેરિઝનમાં, અહીંયા ધ્યાન એટલે મેન ની કમ્પેરિઝનમાં કોનું સેન્સ ઓફ સ્મેલ છે વધારે એક્યુટ છે. તો અહીંયા તમે જો પાઠ વ્યવસ્થિત શીખ્યા હશો તો તમને ખ્યાલ આવી જશે કે તમારો આન્સર છે શું રહેવાનો છે. તમારો આન્સર છે એ રહેવાનો છે વિમેન. વિમેન હેવ મોર એક્યુટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન. મેન ની કમ્પેરિઝનમાં વિમેન નો જે સેન્સ ઓફ સ્મેલ છે વધારે એક્યુટ છે. બરાબર. ત્યાર પછી જોઈએ which sense affects the cold sufferer. કોલ્ડ સફરર જ્યારે કોલ્ડ સફર થાય છે એટલે કે જ્યારે એમને શરદી થાય છે તો કયો સેન્સ છે ને અફેક્શન થાય છે, કયો સેન્સ છે એને સૌથી વધારે અસર થાય છે. તો જોઈએ the sense of sight, the sense of taste કે sense of smell. જ્યારે પણ કોઈ વ્યક્તિને શરદી થાય છે ત્યારે એનો કયો સેન્સ છે એ કેવો થાય છે, અફેક્ટેડ થાય છે. ઇટ ઇઝ મોર અફેક્ટેડ, એને સૌથી વધારે અસર થાય છે એવો કયો સેન્સ છે. તો શું એ દ્રષ્ટિનો જે ઇન્દ્રિય છે એટલે કે જોવાની શક્તિ છે એને અસર પડે છે, એને જે સ્વાદની ઇન્દ્રિય છે એને અસર પડે છે, કે પછી એની સ્મેલની એટલે કે એની જે
ઘાણેન્દ્રિય છે એટલે કે એમને જે સૂંઘવાની શક્તિ છે એને અસર પડે છે. જો તમે આ પાઠ વ્યવસ્થિત શીખ્યા હશો તો તમે ખૂબ આસાનીથી આનો જવાબ આપી શકશો. બરાબર. શું તમે દ્રષ્ટિ પર અસર પડે છે કે એમની જીભ પર એટલે કે જીવા પર સ્વાદ પર અસર પડે છે કે પછી એના જે સ્મેલ છે એટલે કે જેની સૂંઘવાની શક્તિ છે એના પર અસર પડે? કઈ ઇન્દ્રિય પર સૌથી વધારે અસર થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે કોલ્ડ સફરર બને છે એટલે કે કોઈ પણ વ્યક્તિને શરદી થાય છે ત્યારે? બરાબર. તો જો તમે પાઠ શીખ્યા હશો તો તમને આસાનીથી આનો જવાબ આવડી જશે. એક લાઈનમાં એવું લખ્યું છે કે નોર્મલી આપણને એવું લાગે છે કે આપણને ટેસ્ટ આવતો નથી એટલે આપણા સેન્સ ઓફ ટેસ્ટ ઉપર અસર પડી છે, પણ એવું નથી. અહીંયા તમારા સેન્સ ઓફ સ્મેલ પર અસર પડે છે એટલે તમને ટેસ્ટ આવતો નથી. તો હિયર યોર આન્સર વિલ બી સેન્સ ઓફ સ્મેલ. જ્યારે પણ કોઈ વ્યક્તિને કોલ્ડ થાય છે એટલે કે શરદી થાય છે ત્યારે એની સેન્સ ઓફ સ્મેલ પર અસર પડે છે, નહીં કે સેન્સ ઓફ ટેસ્ટ. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તમારે તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. જોઈએ કે કોને કેટલા સાચા પડે. બરાબર. ત્યાર પછી જોઈએ which sense is on duty day which sense is on day and night duty? કે કયો સેન્સ છે ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે? હમણાં જ આપણે વાત કરી છે ઇન ધ વેરી બિગિનિંગ ઓફ ધીસ લેક્ચર કે આપણે હમણાં જ હું એ શબ્દ બોલી. જો તમે આ લેક્ચર એકદમ બિગિનિંગમાંથી જોયો હશે તો યુ કેન આન્સર ધીસ ક્વેશ્ચન વેરી ઇઝીલી. લેટ મી શો યુ ફર્સ્ટ ધ ઓપ્શન્સ. So the option A is sense of smell, sense of hearing or sense of taste. આમાંથી કઈ સેન્સ એવી છે કે જે ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે? બરાબર. તો તમારો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે કે ફિફ્થ છે એ ફિફ્થનો આન્સર સિક્સ્થ છે સિક્સ્થનો આન્સર શું થશે એ જવાબ તમારે તમારી કમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. બરાબર. તો સિક્સ્થનો આન્સર તમે શું લખશો કે શું એ તમારી સેન્સ ઓફ સ્મેલ છે ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે? સેન્સ ઓફ હિયરિંગ એટલે કે સાંભળવાની જે ઇન્દ્રિય છે એ તમારી ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે કે પછી સેન્સ ઓફ ટેસ્ટ છે ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે? એ તમારે કહેવાનું છે. તો આનો આન્સર મારા મત મુજબ શું થશે કે the sense of smell is on duty day and night. એ સેન્સ ઓફ સ્મેલ છે ડે એન્ડ નાઇટ ડ્યુટી કરે છે. તો હિયર ધ આન્સર વિલ બી સેન્સ ઓફ સ્મેલ. બરાબર. તો સેન્સ ઓફ સ્મેલ છે એ ડે એન્ડ નાઇટ ડ્યુટી કરતું હોય છે. બરાબર. તો આ હતું તમારા ક્વેશ્ચન આન્સર. વધારે નહોતા, માત્ર 6 હતા અને ખાસ કરીને તમને બહુ ઇઝીલી આવડી જાય એવા પ્રકારના હતા. કોઈ પણ લેસનને સમજવા માટેના આ હતા. હવે જોવા જઈએ આગળ. તો હવે આપણો બાકીનો જે લેસન બાકી રહ્યો છે that we have to complete today. આજે આપણે એ લેસન પૂરું કરીશું. તો the mechanism by which a particular smell activates a certain receptor, that is why one chemical smell does and another smell so is as yet unknown. જુઓ આ કોમ્પ્લેક્સ શું કામ છે? આ જે સેન્સ ઓફ સ્મેલ છે, why it is very much complex? Here is the reason. See, the mechanism by which a particular smell activates. કે આ મિકેનિઝમ છે, કોઈ પણ મિકેનિઝમ દ્વારા કોઈ પર્ટિક્યુલર સ્મેલ છે એ એક્ટિવેટ થાય છે. કોઈ પર્ટિક્યુલર સ્મેલ છે એ એક્ટિવેટ થાય છે ત્યારે, એક્ટિવેટ એટલે કે એ જ્યારે પ્રસરે છે ત્યારે a certain receptor, that is why one chemical smell does another smell so is yet unknown. ઘણી વાર એવું બને છે કે એક કોઈ સ્મેલ છે એક્ટિવેટ થાય છે અને સાથે સાથે જે રિસેપ્ટર છે એ રિસેપ્ટર છે એને અમુક કેમિકલ સ્મેલ દેખાય છે. એટલે કે રિસેપ્ટર છે અલગ અલગ પ્રકારની ઝીણી ઝીણી બધી જ સ્મેલ છે એ શું કરે છે? ભેગી કરે છે. એક જ સ્મેલ આવતી હોય પણ સાથે સાથે કોઈ કેમિકલ સ્મેલ છે એ પણ અહીંયા આવતી હોય છે. તો કેમિકલ સ્મેલ સાથે સાથે રિસેપ્ટર છે એ શું થઈ જાય ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે શું કરે છે? એ કોઈ પણ સ્મેલને અનનોન બતાવે છે.
કે ભાઈ આ સ્મેલ છે મારા માટે અનનોન છે. ઘણી વાર એવું બને કે એક જ વસ્તુ છે પણ એ જ વસ્તુની સુગંધ છે સહેજ ડિફરન્સ, એમાં ડિફરન્સ આવે છે ત્યારે આપણું મગજ છે કહેતું નથી કે આ સ્મેલ છે ક્યારે સૂંઘેલી છે કે નથી, કારણ કે અંદર કોઈ કેમિકલ અથવા તો આપણે સુગંધને વાસને રોકી નથી શકતા. બરાબર. તો જ્યારે એક સુગંધ લેવા જઈએ છીએ ત્યારે સાથે સાથે કેમિકલી કઈ પણ બીજી પણ સુગંધ છે સાથે સાથે આવતી હોય છે, એટલે આપણે શું કરીએ છીએ, એ જે સ્મેલ છે એનાથી અનનોન થઈ જઈએ છીએ. Recently they have been suggestions that chemicals smelled as they did because of the overall shape of their molecules or because they punctured the membranes of the smell receptor. ઘણું બધું મોટું વાક્ય છે, આપણે કટકા કરીને વાંચીએ કે સૌથી પહેલા જોઈએ કે રિસન્ટલી એટલે કે ખૂબ જ રિસન્ટલી એટલે કે રિસન્ટલી એટલે કે તાજેતરમાં there have been suggestions that ઘણા બધા એવા સજેશન્સ છે, ઘણા બધા એવા સૂચનો છે કે chemicals smelled as they did because of the overall shape of their molecules. કોઈ પણ કેમિકલની સ્મેલ છે એ શું કામે એવી સ્મેલ અલગ આવે છે? because of their overall molecular, એના જે ઓવરઓલ જે કણો છે મોલેક્યુલર એટલે કે અણુઓ, તે ઓવરઓલ અણુઓના કારણે કોઈ પણ કેમિકલ છે એની એક સ્મેલ આવે છે. બરાબર. તો chemicals smelled as they did because of the overall shape of their molecules. કે કોઈ પણ પદાર્થ છે એની સ્મેલ શું કામે આવે છે? કારણ કે ઓવરઓલ મોલેક્યુલ્સ છે, એ ઓવરઓલ મોલેક્યુલ્સ છે એ જ્યારે ભેગા થાય છે ત્યારે એક શેપમાં આવે છે એટલે એની એક અલગ સ્મેલ છે એ ઉત્પન્ન થાય છે. or because they puncture the membranes. membranes શબ્દ છે એનો છે a thin layer of tissue. ટિશ્યુ એટલે કે એક પેશી. બરાબર. કોષની પણ પેશી અથવા કોષની અંદર પણ કઈ પણ લેયર છે, એ લેયર એ થિન લેયર છે, એ થિન લેયર નું શું થાય છે? એનું પંક્ચર્ડ થાય છે. એ થિન લેયર છે એમાં શું પડે છે? કાણું પડે છે. એટલે તમને એક ડિફરન્ટ પ્રકારની કોઈ પણ પદાર્થ છે એની એક સ્મેલ આવતી હોય છે. તમને ખબર છે કે તમે સામાન્ય લાકડું લેશો તો લાકડામાં પણ સ્મેલ હોય, પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકમાં પણ અલગ પ્રકારની કોઈ પણ વસ્તુ છે સુગંધ અથવા તો વાસ વગરની હોતી નથી. તમે ક્યાંક ને ક્યાંક એક અલગ પ્રકારની સ્મેલ છે, યુ આર એબલ ટુ સ્મેલ ધેટ. તમે એ ખરેખર એ સૂંઘી શકો છો. તમને ખબર છે લાકડાની સ્મેલ અલગ હોય છે. કોઈ લાકડું છે જ્યારે તૈયાર થઈને એક ફર્નિચર બને છે ત્યારે એની એક સ્મેલ અલગ છે. આવું શું કામે છે? કારણ કે એના જે મોલિક્યુલ છે એ મોલિક્યુલની અંદર શું થાય છે? પંક્ચર થાય છે અને ટીસ્યુ છે તૂટે છે. અને ટીસ્યુ તૂટવાને કારણે એક પ્રોપર એક ઓર્ડર એ રિલીઝ કરે છે, પ્રોપર એક વાસ છે, એક સુગંધ છે રિલીઝ કરે છે. અને રિલીઝ કરતા હોવાથી શું થાય છે કે પોતે એક અલગ પ્રકારની સ્મેલ ક્રિએટ કરે છે. or because the parts of the same manner of puncturing or the same fashion of vibrating would all smell the same. અને આવા જે સેમ મેનરમાં જે ફંક્શન થાય છે અથવા તો સેમ મેનરમાં જે વાઇબ્રેશન થાય છે અથવા સેમ મેનરમાં ફેશન એટલે કે એક જ ઢબથી જો એને આવા પ્રકારનું પંક્ચર થાય છે, તો આવા પ્રકારના જો આ ટિશ્યુઝ છે તૂટે છે ત્યારે તમને એક જ પ્રકારની સ્મેલ આવે છે. બરાબર. એટલે આપણે ને કે લાકડાની એક પ્રોપર સ્મેલ હોય. બરાબર. લાકડું છે, રબર છે ની એક પ્રોપર સ્મેલ છે. બરાબર. પછી કોઈ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકની પણ એક પ્રોપર એક સ્મેલ છે. શું કામે? કારણ કે એક જ ફેશનમાં એટલે કે ફેશન એટલે અહીંયા કયા અર્થમાં લેવાય છે કે એક જ રીતથી, એક જ ઢબથી એમાં એક વાઇબ્રેશન ઊભું થાય છે અને એક જ મેનરથી, એક જ રીતથી એની અંદર પંચર થાય. તો આવું થવાના કારણે એમાં એક પ્રોપર સ્મેલ છે એ હર વખતે રિલીઝ થાય અને ગમે ત્યાં લઈ જાઓ તમે એ એક જ પ્રકારની સ્મેલ છે રિલીઝ કરે છે. આપણને એટલે ખ્યાલ આવે છે કે લાકડાની આવા પ્રકારની સ્મેલ છે. હું એક સામાન્ય લાકડું એવું જ ઉદાહરણ આપું છું, પણ તમે કઈ પણ વસ્તુ લઈ શકો. બરાબર. તો આવી એક પ્રોપર સ્મેલ આવવાનું કારણ શું છે કે એ હર વખતે એક જ રીતભાતથી, એક જ મેનરથી એની અંદર પંચર થાય છે. ત્યારે જે ટીશ્યુ છે એ એક જ મેનરથી તૂટે છે અને એક જ મેનરથી તૂટવાના કારણે શું થાય છે
કે તમે એ એક જ પ્રકારની સ્મેલ છે એનો અનુભવ કરી શકો છો. However, all such theories are yet only at the stage of conjecture. Conjecture નો અર્થ થાય છે opinion, view or assumption. Assumption કરવું એટલે માત્ર દ્રષ્ટાંત આપવો, અથવા તો ઓપિનિયન એટલે કે કોઈ વ્યૂ અથવા તમારો કોઈ મત આપવો. વ્યૂ પણ એક મતનો જ એક સમાનાર્થી શબ્દ છે, બરાબર. However, તેથી all such theories એટલે આ બધી જ પ્રકારની થિયરી છે, આ બધી જ પ્રકારના છે, આ બધી જ પ્રકારની જે થિયરી છે એ થિયરી yet only at the stage of conjecture. Conjecture એટલે કે આવું બધું છે માત્ર કોના આધારે છે? માત્ર એક ઓપિનિયન અથવા તો એક મતના આધારે છે. ઘણા વૈજ્ઞાનિકો છે આવો મત આપે છે. કઈ પણ વસ્તુની એક અલગ કેમ સુગંધ આવે છે? કઈ પણ તમે જુઓ, ખાલી એક સ્પેસ હોય, એક બંધ રૂમ છે, તો બંધ રૂમની અંદર એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. જ્યારે હવા ઉજાસ થતી હોય ત્યારે પણ અલગ પ્રકારની સ્મેલ આવે છે, અથવા તો ત્યારે અલગ પ્રકારની સુગંધ તમે અનુભવ કરી શકો છો. અમુક રૂમની અંદર એક પ્રોપર વસ્તુ મૂકી છે, માનો કે એક લાકડાનું ટેબલ મૂક્યું છે ને રૂમ બંધ કરી દીધો છે, ને 4 મહિના 5 મહિના એ રૂમ બંધ કર્યો છે, પછી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. તો આ અહીંયા દરેક સાયન્ટિસ્ટ છે, દરેક વૈજ્ઞાનિકો છે, એના મતના આધારે આ જે સુગંધનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન છે વિકસ્યું છે. આપણે કહીએ કે સુગંધનું આટલું બધું, પણ આપણે જોઈએ છે કે વાય ઇટ ઇઝ કોમ્પ્લેક્સ. આપણે આગળ જ જોયું કે શું કામ એ જટિલ છે, કારણ કે આવા બધા પ્રકારની પ્રોસેસ આમાં થાય છે એટલે વધારે જટિલ છે. આપણે સેન્સ ઓફ હિયર છે અથવા સેન્સ ઓફ હિયરિંગ છે, આપણે સામાન્ય જે છે એ સાંભળી લઈએ. આપણા સેન્સ ઓફ ટેસ્ટ છે, કંઈ પણ આપણને ખાવા મળ્યું ને આપણને એનો ટેસ્ટ ખબર પડી. તમને ખબર છે કે સેન્સ ઓફ ટેસ્ટમાં જીભનો આગળનો ભાગ છે, અમુક જે જીભના પ્રકાર છે, અગ્રભાગ છે, પછી પાછળનો ભાગ છે, સાઈડનો ભાગ છે, એ દરેક ભાગની અંદરથી તમને ખબર પડે છે કે આ ભાગ છે ગળ્યો ટેસ્ટ આપશે, આ ભાગ છે બીટર એટલે કે કડવો ટેસ્ટ આપશે, આ ભાગ છે કેવો ટેસ્ટ આપે છે? ખારો ટેસ્ટ આપે છે, આ ભાગ છે ખાટો ટેસ્ટ આપે છે. તો અહીંયા જીભના અલગ અલગ પાર્ટમાં તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનો ટેસ્ટ આવે છે. પણ અહીંયા સેન્સ ઓફ સ્મેલમાં એવું હોતું નથી. સેન્સ ઓફ સ્મેલમાં એક જ મિકેનિઝમ કામ કરે છે કે કઈ પણ વસ્તુની સુગંધ આવી અને સુગંધ છે ક્યાં પહોંચે છે? તમારી નેઝલ કેવિટી સુધી પહોંચે છે, ઓલ્ફેક્ટરી સુધી પહોંચે છે, નેઝલ કેવિટી સુધી પહોંચે છે અને તમને એક અલગ પ્રકારની સુગંધ આવે છે. એક સાદું સિમ્પલ એનું સાયન્સ છે, પણ એ સુગંધને ડિસ્ક્રિમિનેટ કરવું અથવા તો એ સુગંધ છે કોની છે એ જાણવા માટે અહીંયા જટિલતા સૌથી વધારે રહેલી છે. એટલે આવા મતાંતરો છે દરેક વૈજ્ઞાનિકો ના છે. However, whatever the mechanism of smell, the sense itself is most remarkable. ભલે આ બધું મિકેનિઝમ કામ કરતું હોય, બરાબર, મિકેનિઝમ એટલે ભલે આ બધી પદ્ધતિઓ કામ કરતી હોય છે, but the sense of smell, the sense itself is remarkable. Remarkable એટલે કે ખરેખર એ નોંધવા યોગ્ય છે, બરાબર. આજે સ્મેલનું જે સેન્સ છે ખરેખર રિમાર્કેબલ છે, નોંધવા યોગ્ય છે, એની આપણે નોંધ કરી શકીએ, એને એક અલગ જ કામગીરી છે. Although some human senses can be outdone by mechanical devices, smell cannot. અહીંયા શું કહેવા માંગે છે? જુઓ, although જો કે some human senses, ઘણા એવા હ્યુમન સેન્સીસ છે, ઘણી બધી એવી માનવીય ઇન્દ્રિયો છે, can be outdone. Outdone એટલે શું? Do more or better than. એટલે કે એ વધારે સારી રીતે તમે એને આ જે તમારી ઇન્દ્રિય છે એને તમે વધારે બેટર કરી શકો છો, બરાબર. બાય મિકેનિકલ ડિવાઇસીસ, તમે તમારી મિકેનિકલ ડિવાઇસીસ થી તમે તમારી કોઈ પણ બાકીની જે ઇન્દ્રિય છે એને શું કરી શકો છો? એને વધારે ઇમ્પ્રુવ કરી શકો છો. સ્મેલ કેન નોટ. પણ તમારી જે સૂંઘવાની શક્તિ છે એના માટે તમે કોઈ પણ પ્રકારનું એવું મિકેનિઝમ કે કોઈ પણ ડિવાઇસ છે એનો ઉપયોગ કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, તમારા દ્રષ્ટિની ખામી છે અથવા તો તમારી જે દ્રષ્ટિની જે પણ સેન્સ છે, દ્રષ્ટિની જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયને વધારે સારી રીતે કામ કરવા માટે તમે ઘણા બધા એવા ડિવાઇસીસ જેમ કે ચશ્માનો ઉપયોગ કરો છો,
કે કોઈ પણ વસ્તુ છે એને જોવા માટે તમે શું કરો છો? સામાન્ય નરી આંખે જે વસ્તુ નથી જોઈ શકાતી તો આપણે એનો શું ઉપયોગ કરીએ છીએ? ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? અથવા તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આવું આપણે કરી શકીએ છીએ જો આપણે વ્યવસ્થિત સંભળાતું છે. તમે ઇયરફોન રેગ્યુલરલી યુઝ કરો છો, તમને ખ્યાલ છે, બરાબર? સામાન્ય વસ્તુ છે તો એ ઓડિબલ નથી, એટલે કે સંભળાતી નથી. તો આપણે તમે એને શું કરો છો? એને એક મોડિફિકેશન આપી શકો છો, કોઈ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો, બરાબર? પણ ધ સેન્સ ઓફ સ્મેલ છે એના માટે કોઈ ડિવાઇસનો, કોઈ પણ સાધનનો, કોઈ પણ ટૂલનો ઉપયોગ થતો નથી. તમે કે એવું જોયું કે તમારી સૂંઘવાની શક્તિ નબળી પડી ગઈ એટલે આવા પ્રકારનું એક મશીન આપ્યું છે? એવું તમે ક્યારેય સાંભળ્યું છે કે તમારી સૂંઘવાની શક્તિ છે એ લગભગ એવી થઈ ગઈ છે કે હવે તમે સૂંઘી નહીં શકતા? તો હવે જે વ્યક્તિઓ સૂંઘી નથી શકતા એના માટે આવા પ્રકારનું મશીન નીકળ્યું છે. એવું તમે ક્યારે સાંભળ્યું છે? ક્યારેય, બરાબર? તમને સાંભળવાની શક્તિ જો નબળી પડી હોય તો તમે એના માટે તમને ખબર છે કે એવા મશીન આવે છે. તમને જોવાની ખામી હોય તો એના માટે ઘણા બધા પ્રકારના ઓપરેશન આવે છે, અથવા તો ઘણા એવા બધા પ્રકારના તમે ચશ્માનો ઉપયોગ કરી શકો છો, બરાબર? પણ સેન્સ ઓફ સ્મેલ છે એમાં કોઈ પણ ફેરફાર કરી શકો નહીં. તમારી સેન્સ ઓફ સ્કિન છે અથવા તમારી જે એક ઇન્દ્રિય છે શું છે? સ્કિન પણ છે, બરાબર? તો એ સ્કિનને પણ તમે ઘણી વાર એમાં ફેરફાર કરી શકો, સાયન્સનો ઉપયોગ કરી શકો છો. પણ સેન્સ ઓફ સ્મેલ છે એમાં આવા કોઈ પણ પ્રકારના ફેરફાર તમારાથી થઈ શકતા નથી. જે કુદરતી છે એવું જ આપણે રાખી શકીએ છીએ. The living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. Okay, so the living nose, એટલે કે જીવતું નાક, is not likely to be replaced. એ જીવતું નાક છે કોઈ દિવસ રિપ્લેસ કરાતું નથી, બદલાતું નથી by any non-living contrivance. Contrivance એટલે કે ડિવાઇસ અથવા તો કોઈ ગેજેટ, બરાબર? હમણાં જ મેં વાત કરી in foreseeable એટલે કે પ્રિડિક્ટેબલ ફ્યુચર. પ્રિડિક્ટેબલ એટલે કે જેને આપણે પ્રિડિક્ટ કરી શકીએ, જેનું ભવિષ્ય આપણે કહી શકીએ, જેના વિશે આપણે ભવિષ્યમાં આવું થવાનું છે વાત કરી શકીએ, એને આપણે શું કહેવાય? ભવિષ્યવાણી કરી શકીએ, એને પ્રિડિક્ટેબલ કહેવાય, બરાબર? ટુ પ્રિડિક્ટ એટલે ભવિષ્ય વિશે કહેવું, બરાબર? એ પણ વાત છે એની. એનું હાલ એ વસ્તુ છે નહીં, પણ આપણે ભવિષ્યમાં એ વસ્તુ હોવાની છે એવું આપણે કહી શકીએ, એને પ્રિડિક્શન કર્યું કહેવાય, બરાબર? તો અહીંયા કે છે કે the living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. foreseeable future એટલે કે ભવિષ્યમાં, foreseeable એટલે કે ભવિષ્યના ફ્યુચરમાં, એટલે કે ખૂબ નજીકના ભવિષ્યમાં તમે કોઈ પણ એવું ગેજેટ, કોઈ એવું કોન્ટ્રીવન્સ છે એ નહીં બનાવી શકો કે જેનાથી તમે તમારું લિવિંગ નોઝ છે એને નોન લિવિંગ નોઝ સાથે શું કરી શકો? રિપ્લેસ કરી શકો. તમને ખબર છે કે તમને આંખો છે એ આંખો તમારી ખરાબ થઈ ગઈ છે, તમને એના માટેના અમુક એવા ડિવાઇસીસનો ઉપયોગ કરો છો. તમારા કાન ખરાબ થઈ ગયા છે તો તમે ડિવાઇસીસનો ઉપયોગ કરો છો. હમણાં જ મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે. પણ જો તમારું નાક છે એ લિવિંગ સ્થિતિમાં છે, એની સાથે તમે નોન લિવિંગ કે કોઈ એવી નિર્જીવ વસ્તુ કે એવું કઈ નિર્જીવ છે એ વસ્તુ તમે ત્યાં મૂકી શકો નહીં, એ ક્યારેય કામ કરશે નહીં. તમને ખબર છે કે કોઈ વ્યક્તિને જો હાથ કે પગ કે એવું કંઈ ખરાબ થઈ ગયું છે અથવા તો જો કાપવો પડ્યો છે, તમને ખબર છે કે પ્લાસ્ટિકના પગ છે અથવા તો એવા સળિયા કે એવું બધું મૂકીને, અથવા તો તમને ખબર છે કે એવા ડિવાઇસનો ઉપયોગ કરીને હાથ ને પગને તમે વ્યવસ્થિત કરી શકો છો. તમને ખબર જ છે એવા ઘણા મોટા મોટા સાયન્સ એટલું બધું આગળ જતું રહ્યું છે, એવા ઘણા બધા ફેરફાર છે થાય છે, બરાબર? પણ તમે ક્યારેય સાંભળ્યું કે નાકના રિપ્લેસમેન્ટ માટે કંઈક નવું ડિવાઇસ આવ્યું, બરાબર? કે નાકના રિપ્લેસમેન્ટ માટે કંઈ નવી કોઈ વસ્તુ આવી, એવું તમે ક્યારેય સાંભળ્યું નથી. અને ભવિષ્યમાં એ પ્રિડિક્ટ પણ થવાનું નથી. એ લખ્યું છે ને કે ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ. ફ્યુચરમાં પણ આવું પ્રિડિક્ટ થાય એવું લાગતું નથી, બરાબર? તો આ રીતે જે તમારી સેન્સ ઓફ સ્મેલ છે એ આ રીતે રિમાર્કેબલ છે, બરાબર? That is why in an age of superlative mechanization, the master chef, the tea taster, and the perfume compounder are likely to remain immune to the possible of technological unemployment.
બરાબર, શું કે છે? That is why આના કારણે in an age of superlative mechanism ના સુપરલેટિવ તમે એટલે કે આ જે યાંત્રિકતા છે એ યાંત્રિકતાના સૌથી હાઈએસ્ટ પોઈન્ટ પર તમે જો જતા રહો તો ધ માસ્ટર શેફ, તમને ખબર છે માસ્ટર શેફ શબ્દ છે તમારા માટે કઈ હવે તમારા માટે કઈ અજાણ્યો નથી. માસ્ટર શેફ એટલે કુક, બરાબર, રસોઈયા. માસ્ટર શેફ ધ ટી ટેસ્ટર. માસ્ટર શેફ છે, તમને ખબર છે એવું કોઈ મશીન નથી આવતું કે જેનાથી તમને ટેસ્ટ કરીને કહી શકે કે ના આ જે પદાર્થ છે અથવા જે વાનગી બની છે એ ખરેખર ટેસ્ટમાં પરફેક્ટ છે. કઈ પણ વાનગી ટેસ્ટ કરવા માટે કોઈ મશીનનો ઉપયોગ ક્યારે થતો નથી. ભલે ગમે એવી સુપરલેટિવ મિકેનિઝમ થઈ ગયું હોય અથવા તમે ટેકનોલોજીમાં ગમે તેટલા આગળ હોય, પણ અહીંયા કોઈ પણ વસ્તુનો સ્વાદ લેવા માટે કોઈ એક માસ્ટર શેફ, કોઈ એક કુકની જરૂર પડે છે. ધ ટી ટેસ્ટર, ચા છે એ ચાની સુગંધ જાણવા માટે કે ચા છે કેટલી અસરકારક છે, ચા છે કઈ ચા છે વધારે અસરકારક છે કે કઈ ચા છે વધારે સારી છે એ જાણવા માટે પણ એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર એટલે કે સુગંધિત દ્રવ્ય સૂંઘીને તેની ગુણવત્તા નક્કી કરવી. ખાસ કરીને પરફ્યુમ છે એ પરફ્યુમ સૂંઘીને એની કેવી ગુણવત્તા છે, એ સારું છે, એ કેટલા પ્રમાણમાં સારું છે એ નક્કી કરવું. એના માટે પણ આપણે શું કરીએ છીએ? આર લાઇકલી ટુ રિમેન ઇમ્યુન ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનિકલ અનએમ્પ્લોયમેન્ટ. આવા જે લોકો છે એને આપણે ઇમ્યુન રાખવા પડે છે, જીવતા રાખવા પડે છે. શું કામે? કારણ કે એમાં તમને કોઈ ટેકનિકલ અનએમ્પ્લોયમેન્ટ છે એ મળતું નથી. ટેકનિકલી તમને કોઈ એવો માણસ મળતો નથી કે જે કહી શકે કે ચાનો સ્વાદ છે આટલા જ પ્રમાણમાં યોગ્ય છે, કે કોઈ પણ વાનગી છે આટલા જ પ્રમાણમાં સ્વાદિષ્ટ છે, કે કઈ પણ તમે જે પરફ્યુમ છે એની સુગંધ છે એની ગુણવત્તા તમને એક માણસ જ કહી શકે. કોઈ ડિવાઇસ, કોઈ ટેકનોલોજી કે કોઈ મિકેનિઝમ છે એમાં કામ કરે. મિકેનિઝમ ઇન ધ સેન્સ કે મિકેનિઝમ કોઈ ટેકનોલોજી છે, તમે જુઓ છો કે ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ છે એમાં થતું નથી. એમાં હંમેશા કેવા લોકો કામ કરે છે કે જે હ્યુમન બીંગ છે, જે આર લિવિંગ પર્સન, જે લોકો જે હાલ જે જીવિત છે એવા લોકોનો જ ઉપયોગ, કોઈ મશીનનો એમાં ઉપયોગ થતો નથી. કઈ પણ વસ્તુનો સ્વાદ ટેસ્ટ કરવા, કઈ પણ વસ્તુ છે એનો સુગંધ જાણવા માટે, સુગંધની ગુણવત્તા જાણવા માટે પણ તમારે શું કરવું પડે છે? વ્યક્તિનો ઉપયોગ કરવો પડે છે, નહીં કે કોઈ મશીન. કોઈ એવા મશીન અત્યાર સુધી એટલા ડેવલપ થયા જ નથી કે જે એવું કહી શકે કે આ પદાર્થની સ્વાદની માત્રા છે દરેક વ્યક્તિને ગમશે, અથવા આ જે સ્વાદ છે એની ગુણવત્તા સારી છે એવું કહેનારું કોઈ મશીન હજી સુધી આપણે ડેવલપ કરી શક્યા નથી. તો મિત્રો આપણે એ જાણી શકીએ કે જે સેન્સ ઓફ સ્મેલ છે કેટલી, ભલે એ આપણને ડાયરેક્ટલી દેખાતી નથી, બરાબર, આપણે ડાયરેક્ટલી ખબર પડતી નથી, પણ આ જે સેન્સ ઓફ સ્મેલ છે કેટલી અદ્ભુત છે. આપણે આ પાઠ સમજ્યા તો જ ખબર પડી ને કે કેટલી અદ્ભુત છે. આપણી પાસે ઈશ્વરે આપણને જે શક્તિ આપી છે સૂંઘવાની શક્તિ, એ સૂંઘવાની શક્તિ છે ખરેખર કેટલી અદ્ભુત છે એ હવે આપણને ખબર પડે છે. એમાં હજી કોઈ બીજું ટેકનોલોજી છે એ આવિષ્કાર પામી નથી. આવિષ્કાર પામી શકે તો પણ એટલી બધી જટિલ છે કે એમાં બીજું કઈ ટેકનોલોજી છે યોગ્ય રીતે કામ કરી શકે નહીં. યોગ્ય રીતે કામ કરી શકે ઇન ધ સેન્સ કે અહીંયા માણસ જેવું એ કોઈ કામ કરી શકે નહીં. તમને કદાચ નવી વસ્તુઓ જાણવાની ઈચ્છા હોય ને તો તમે ઘણીવાર જોઈ શકો કે યુએસએમાં એક વ્યક્તિ છે કે એ માત્ર આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીને, એ માત્ર આપણે જેમ રેગ્યુલરલી તમે યુટ્યુબ જુઓ છો એવી રીતે અમે પણ નવું જાણવા માટે કંઈક ને કંઈક યુટ્યુબ જોતા હોય છે. ખાસ કરીને નવું જાણવાની ઈચ્છા હોવી જોઈએ એવી મારી પણ ઈચ્છા હોય, એટલે હું આવું નવું જાણવા માટે ઘણીવાર એ જોતી હોઉં છું. ત્યારે એકવાર મારે ધ્યાનમાં આવ્યું કે યુએસએમાં એક વ્યક્તિ છે કે જેમની જોબ શું છે, એની જોબ આપણને સાંભળીને તો આપણને હસવું પણ આવે ને મજા પણ આવે. એમની જોબ છે કે માત્ર એને આઈસ્ક્રીમ ટેસ્ટ કરવાનો. કઈ પણ આઈસ્ક્રીમ બને છે એ આઈસ્ક્રીમ ટેસ્ટ કરી અને કહેવાનું કે આ જે તે આઈસ્ક્રીમ છે માર્કેટમાં ચાલશે કે નહીં ચાલે, બરાબર. અને આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એ ટેસ્ટ કરે ને એકવાર કહે કે આ આઈસ્ક્રીમ છે માર્કેટમાં ચાલશે તો 100% એ આઈસ્ક્રીમ છે ચાલે છે. અને જે તે કંપનીએ એમની જીભ ઉપર
વીમો ઉતરાવેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે જે તે કંપની એના જીભ ઉપર વીમો 7 લાખનો વીમો ઉતરાવેલો છે. એની જીભને કઈ થાય નહીં, કારણ કે એટલી વેલ્યુએબલ એની સેન્સ ઓફ ટેસ્ટ છે એ એટલા વેલ્યુએબલ છે. બરાબર, તો આ રીતે કેટલું આપણને નવું લાગે. બરાબર, પણ આ રીતે પણ ઘણા જો આવી આપણને કોઈ જોબ મળે તો કેટલી મજા આવે. બરાબર, તો આ રીતે તમે તમારા સેન્સીસના આધારે એટલે કે તમારી ઇન્દ્રિયોના આધારે પણ તમે અત્યારે જોબ મેળવી શકો છો. એવા ઘણા બધા ઓપ્શન્સ છે, ખુલ્લા છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આઈ હોપ કે તમે સમજ્યા છો. આઈ હોપ કે તમે ગમે ત્યારે આ પાઠ છે ભવિષ્યમાં પણ તમને આના જે વર્ડ્સ છે એ પણ કામ આવશે. તો હવે આપણી પાસે ઘણીવાર તમને એવું પૂછાય છે કે રેકગ્નિશન ઓફ વોકેબ્યુલરી, તમને આવો એક પાઠના આધારે આવો એક નાનો અમથો પેરેગ્રાફ પણ 2-3 લીટી પૂછાઈ જતી હોય અને 2-3 લીટીના આન્સરમાં તમને 3 માર્ક પણ મળી જતા હોય છે. તો એવું એ 3 માર્ક મળી શકે એ પ્રમાણેનો મેં અહીંયા સામાન્ય સિમ્પલ એક પેરેગ્રાફ લીધો છે. અને આ જે પેરેગ્રાફ છે એ તમારી એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ છે રેકગ્નિશન ઓફ વોકેબ્યુલરી. બરાબર, વોકેબ્યુલરીનું રેકગ્નિશન તમારે ઓળખાણ કરવાની છે. હિયર ધ ઓપ્શન્સ વિલ બી ગિવન. જેટલી ખાલી જગ્યા હશે એના ઓપ્શન પણ તમને આપવામાં આવ્યા હશે. બરાબર, અને તમારા સેક્શન બી ની અંદર ક્વેશ્ચન નંબર 26 to 28 છે એ તમારે આ પ્રકારનો પ્રશ્ન હશે. બરાબર, અને કોઈ પણ પાઠમાંથી લેવામાં આવ્યું છે. બરાબર, તો કોઈ પણ પાઠમાંથી લેવામાં આવ્યું છે ત્યારે તમે જો કોઈ પાઠ વ્યવસ્થિત ભણ્યા હશો તો તમને આસાનીથી આવડી જશે. તો અહીંયા તમે જુઓ છો બ્લેન્ક આપ્યું છે. બ્લેન્ક ઓર્ડિનરી ઇન્હેલિંગ ધ એર પાસીસ બ્લેન્ક અરાઉઝિંગ એની સ્મેલ. બરાબર, અહીંયા 3 શબ્દ આપ્યા છે. સેન્સેશન, ડ્યુરિંગ, વિધાઉટ. બરાબર, અહીંયા 3 શબ્દોનો એવી રીતે ઉપયોગ કરવાનો છે કે જેનાથી તમે યુ કેન ગેટ 3 માર્ક્સ ને પ્રોપરલી તમારે એનો યુઝ કરવાનો છે. જ્યારે પરીક્ષામાં લખો છો ત્યારે તમારે આખો પેરેગ્રાફ લખવાનો રહેશે, તો જ તમને એક વાક્ય છે એનો 1 માર્ક મળે. ઘણાને એવું હોય કે ખાલી જવાબ લખવાની ટેવ હોય. મારા વિદ્યાર્થીઓ પણ ઘણા એવા છે કે માત્ર આપણે કહે ને કે ખાલી જગ્યા પૂરવાની છે તો આખી ખાલી જગ્યા ના લખે, માત્ર ખાલી જગ્યા બધું જવાબ આવતો હોય ને લખી નાખે. પણ ખાલી જગ્યાઓ છે મિત્રો ખાસ લખવી જોઈએ. સારા અક્ષરે ખાલી જગ્યાઓ આખી તમે લખી હોય તો તમને વધારે સારું. હા, ટાઈમ નથી, બહુ જૂજ સમયમાં 1 જ મિનિટમાં તમારે જવાબ આપવાના છે તો તમે કરી શકો, પણ આખી ખાલી જગ્યા તમે લખો તો વધારે અસરકારક, પેપર જોનારને પણ વધારે અસરકારક રહે. બરાબર, તો આ ખાલી જગ્યા અને ખાસ કરીને કંજક્શન્સ તમારે પૂછાતા કંજક્શન્સ પણ તમારે આખા લખવા. બરાબર, તો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા એકવાર જોઈ લઈએ. બ્લેન્ક ઓર્ડિનરી ઇન્હેલિંગ ધ એર પાસીસ બ્લેન્ક અરાઉઝિંગ એની સ્મેલ. બરાબર, તો અહીંયા તમે કઈ રીતે આ જે 3 શબ્દોનો ઉપયોગ કરશો કે જેનાથી તમારો જે આખું બ્લેન્ક છે એ બધી સાચું પડે. તો તમારે તમારી કમેન્ટ બોક્સમાં પહેલું છે એમાં શું આવશે, બીજું છે પહેલી ખાલી જગ્યા છે એમાં શું આવશે, બીજી ખાલી જગ્યામાં શું આવશે અને ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે એ નંબર સાથે લખવાનું. આપણી પાસે નંબર નથી પણ તમારે નંબર સાથે લખવાનું છે. તો હું પહેલું વાક્ય બોલું છું કે ધ બ્લેન્ક ઓર્ડિનરી ઇન્હેલિંગ. બરાબર, તો શું એમાં સેન્સેશન્સ આવશે, શું એમાં ડ્યુરિંગ આવશે, શું એમાં વિથઆઉટ આવશે. બરાબર, તો સેન્સેશન એટલે કે તમારા સંવેદના, ડ્યુરિંગ એટલે દરમિયાન અને વિથઆઉટ એટલે વગર. તો શું અહીંયા એવું આવશે સેન્સેશન ઓર્ડિનરી ઇન્હેલિંગ એવું આવશે ના. આપણે જ્યારે આને વાંચીએ છીએ ત્યારે યોગ્ય લાગતું નથી. વિથઆઉટ ઓર્ડિનરી ઇન્હેલિંગ ધ એર પાસીસ, તો એ પણ યોગ્ય લાગતું નથી, સાંભળવામાં વાંચવામાં યોગ્ય લાગતું નથી. જો આપણે ડ્યુરિંગ મૂકીએ તો કેવું લાગે છે. જો ડ્યુરિંગ મૂકીએ તો તમે પાઠ જોશો તો તમને ખ્યાલ આવશે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇન્હેલિંગ એટલે કે સામાન્ય શ્વાસોશ્વાસ પ્રક્રિયામાં ધ એર પાસીસ, એર છે એ પાસ થાય છે. એર પાસીસ સેન્સેશન્સ, જો તમે લખો ધ એર પાસીસ સેન્સેશન્સ અરાઉઝિંગ એની સ્મેલ તો યોગ્ય લાગતું નથી. તો એર પાસીસ વિથઆઉટ, the air passes without
અરાઉઝિંગ એની સ્મેલ. હવે વધ્યું શું? સેન્સેશન. The air passes arousing any smell sensation. તો આ રીતે તમારે વાક્ય છે લખવાનું. જો મેં અહીંયા ડ્યુરિંગ છે કેવું છે બીજી એબીસીડી માં લખ્યું છે પણ આ વાક્યની શરૂઆતમાં છે તો આપણે એ નિયમ ના ભૂલાવો જોઈએ કે અહીંયા ડ્યુરિંગ માં ડી કેપિટલ કરીએ. બરાબર. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ the air passes without arousing any smell sensation. તો આ રીતે તમારે શું કરવાનું છે? આ રીતે તમારે કોઈ પણ પ્રશ્ન છે એના જવાબ આપવાના રહેશે. તો મિત્રો આપણે 7મા યુનિટનું ફર્સ્ટ રીડ છે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે રીડ 2 થી શરૂ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.